થયા અને જયંતિભાઈ જે વાત કરી હતી એ રીતે સ્ટેજ જાતની એક સભા છે. લાગે છે તમને બધા બીજી સભાઓ ઘટના માણસો એટલું તો સ્ટેજ છે. સ્ટેજ માટે જો નામ ન હોય તો તમારું મારું કોઈ ભેગું નહીં. સ્ટેજ ઉપર બેઠેલા તમામ આપણા સન્માનીય ઉદ્યોગપતિ, આપણા ભારતીય જનતા પાર્ટીના સૌ હોદ્દેદારો, સહકારી મંડળીના સૌ પ્રમુખો, મોટી સંખ્યામાં ઉપસ્થિત ભાઈશ્રી નાની વાત કરીએ 71 સરપંચ એવા સૌ સરપંચશ્રીઓ, સૌ ઉદ્યોગપતિશ્રીઓ, માતાની હાજરી છે, બહેનોની હાજરી છે, લગભગ ભારતીય જનતા પાર્ટીના તમામ લોકો આપણી વચ્ચેથી હમણાં જિલ્લા જિલ્લામાંથી ભાઈશ્રી ભરતભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત હતા. જિલ્લામાંથી મુખ્ય તરીકે ભાઈશ્રી અલ્કેશ આપણી વચ્ચે હાજર છે. પ્રોગ્રામમાં જ્યારે આવું થાય ત્યારે એક સ્વાભાવિક છે ઘણી આનંદ થાય છે. એનું મુખ્ય કોઈ કારણ હોય તો રૂપડા ગામે કોઈ સભા સુધારી નથી. સભા કેવી હોય બીજા ગામમાં વાત કરે એટલે આપણા માણસો હોય આવી રીતે ભાષણ થતા હોય, પોતાના પક્ષની વાત થતી હોય, જમાવટ થતો હોય, આ બધું રૂપડાના લોકોએ સાંભળ્યું. પણ આજે જો કે આ બીજી વાત હોય છે અને આવું સતત જોતા રહેશે એ પણ લીમડામાં બીજી સમજ એમાં તમારો બધું સ્વામી નિર્મળા ઉપર રહેલા બધાનું આવવાનું. મિત્રો, ગોળદ બાજુથી રાજકોટ તો અવારનવાર ઓફિસમાં તમે જવાનું થાય. આપણે જિલ્લા સુધી જવાનું લીમડા ગામમાં આગળ ત્યાં રેલપટ્ટીમાં જવાનું લીમડા ગામમાં મને જે વસ્તુ છેલ્લા 4 દિવસમાં લોકોને યાદ કરેલી છે અને મને યાદ જ હતી. તમને હમણાં યાદ આવી જશે હું વાત કરી છે. અહીંથી તમે રાજકોટ તરફ આગળ જાઓ એટલે હનુમાનજીનું મંદિર આવે ને હું વાર્તા કરતો ભાવે હા એની બાજુમાં એક બોર્ડ ખોલેલું છે. અત્યારે એ બોર્ડ જો એ બોર્ડમાં એવું લખેલું છે, યાદ આવ્યું છે નહીં પેલા કઈ એ બોર્ડમાં એનો મતલબ એવો છે, એવું લખેલું છે કે આગળની નરેન્દ્રભાઈની સરકાર એટલે આપણી કેન્દ્રની સરકાર મહિલા અનામતનો જે કાયદો મહિલાઓને પૂરતું સ્થાન આપવું, આવો એ બોર્ડનો મતલબ છે. આપણી પાર્ટી આપણી સરકાર આવો નિર્ણય કરીને આવી અને મારી ઘરે લગન હોય તમે ઠોર મુકામ બધા નથી મળી ગયો. દેશના લગન હોય અને શાંતો કોઈ ઢોલો કર્યો હોય કેવા આંગણે હારું લાગે. ભાજપી નિર્ણય વધારે આતશબાજી કરે, સભાના રૂપમાં માણસો ભેગા થઈને બહેનો મુખ્યત્વે રહે કે આપણે પૂરતું સ્થાન નહીં. અમે પણ હું પણ નરેન્દ્રભાઈનો આભાર માનું છું કે મારા ઘરમાં તો કાયદો આજથી 10 વર્ષ થઈ ગયા આવી ગયો છે. લગભગ 2 વર્ષમાં 3 વર્ષમાં મારા ઘરમાં 10 વર્ષ અમલને થઈ જશે. હું તો ખૂબ જ આભાર માનું છું. હવે એની નીચે એક ફોટો છે, હાથ જોડેલો ફોટો અમુકનો સારો લાગે અમુકનો ના લાગે એવો એક ફોટો છે અને ઉપરના ફોટાના હાથ જોડતા હોય એવું આપણને લાગે છે. એટલે આ નિર્ણયને વધારે છે કે અમને બચાવજો એવું કે છે એ મને ખબર નથી. એટલે મેં મોટું મને એવું રહ્યું કે ખરેખર નિર્ણય ભારતીય જનતા પાર્ટીનો છે. આ લોકોને ભારતીય જનતા પાર્ટીની હારે સ્નાન કે સૂતક બેમાંથી એકેય નથી. તો આ શા માટે અવળું મોટું હોર્ડિંગ
2-5 હજારનો ખર્ચો કરતા નથી કે એના સુકામ કરે. મારા માટે ખૂબ આશ્ચર્યની વાત હતી. પણ અંતે મેં કીધું ભાઈ હું સભામાં ચોખવટ મારા મનથી જે વિચારું છે હું ચોખવટ કરીશ કે ઉપરના આપણા જે ભારતીય જનતા પાર્ટીના વડીલો છે એમાં જે બી ગીરા સાહેબ છે, પાટીલ સાહેબ છે, મોદી સાહેબ છે, ઉદયભાઈ છે, એને વિનંતી કરવામાં આવે છે કે અમને બચાવજો, અમે ગોંડલ તાલુકામાં ભાજપમાં નથી, છતાંય અમે તમને વંદન કરી છે. હારો એનો મતલબ થાય છે, મારું માનવું છે. બોલવામાં તમારા મનમાં કઈ જુદો વિચાર આવે છે? મારે વિનંતી કરવી છે કે તમે આ રીતે અડધાના ભાવમાં તમારે જો કરવું હોય તો હું તમને એક આઈડિયા બતાવું. તમે પડદાવાળું એક બેનર લો, તેમાં સૂર્ય માતાજીનો ફોટો લગાવો અને 2 હાથ જોડેલા છે એમ નહીં, એક હાથમાં ધૂપેલું રાખો. તમે એની આરતી ઉતારો, પછી એને દંડવત પ્રણામ કરો. પણ એવું કામ તમારે કરવું પડશે. મને 30 વર્ષના રાજકારણમાં અગાઉના 20 વર્ષથી મને ખબર છે, 60 પૂછો એટલે કે બેનર મારવા જેવું કોઈ કોંગ્રેસ પાર્ટીનું કાર્ય હજી સુધી નથી, આજની તારીખ સુધી નથી. છતાં એ તમારો વિષય છે. એ કયું કામ તમારે ગોઠવું એ તમે તમારી રીતે ગોતી લેજો. ફોટો તમારો રાખો એમાં મને વાંધો નથી. ઉપર ફોટાને ધીરેથી ડેમેજ દેખાય એ રીતે હટાવી લેજો. 2 હાથ જોડેલામાંથી એમાં એક હાથ છૂટો કરજો, એક હાથમાં ધૂપેલિયું રાખજો. ગામમાં નાનું મોટું મંદિર તો હોય જ. અને આ રીતે સોમવારની આરતી ઉતારતો ફોટો તમને સારો લાગશે. તમારા મોઢે તમે બોલેલા છો કે ગોંડલમાં હું ભાજપમાં નથી, મારી પાસે ક્લિપિંગ છે અને પૈસા મારે નથી કહું છું. ફોટાભાઈ દીકરો આવ્યો, તમે પેડાવ્યો છો. અરે ભાઈ એનું નામ લ્યો કે અમારા સંબંધી છે, અમારા સગા છે, મારો મિત્ર છે, ઘણા વર્ષે દીકરો આવ્યો અને પેડાવ્યો છો. કાંઈ લેવા દેવા નથી. અરે આવું કરો. ઠીક છે, તમારે વિચારવું તો વિચારવું. નહીં હું તો છેલ્લે એમાંય સંતોષ માનું છું કે તમે કોંગ્રેસમાં હોવા છતાંય જ્ઞાની વફાદારી તમારામાં નથી. અમારી તો છે જ નહીં. આમાં કોંગ્રેસના મિત્રો કોઈ લગભગ દેખાતું તો નથી, એને વિચારવાની વાત છે કે આ વફાદારી કેવી આવે છે. ભારતીય જનતા પાર્ટીને નિર્ણયને વધારે છે. આજનો દાખલો છે, સામે આજે અત્યારે ફોટો ઉભો છે. કોંગ્રેસમાં તમારો વિશ્વાસ નહીં કરે કે હવે તમે કંઈક બીજું ગોતવાનું મારું સૂચન છે. ગોતવું જોઈએ કે ન ગોતવું જોઈએ? આને કીધું ને થોડુંક આ મીડિયાવાળા મિત્રોને પહેલા જરાક વિનંતી મારી, આને ભેજો આવું ન કરાય, ખોટું કહેવાય. મિત્રો કોઈ સંશોધનનો વિષય આવે, માનો કે આ વીજળી પેદા ક્યાંથી થઈ, તો એનો કોઈ વૈજ્ઞાનિક મોટર કારની શોધ ક્યાંથી થઈ, તો એનો પણ એક વૈજ્ઞાનિક હોય. ઓએનજીની શરૂઆત ક્યાંથી થઈ, એનો વૈજ્ઞાનિક હોય. મારી જે શોધ થઈ છે ને, મારી શોધ 1998માં થઈ અને મારી શોધ કરનાર આપણે સૌએ ખૂબ જ યાદ કરી તો સોરઠ કેસમાં પકડાય, એને મારી શોધ કરી. કાછે કોણ મારે એને મળવું છે, મારે મળવાનું થયું. ત્યારે બાપાને મારી વચ્ચે જે વાત થઈ હતી આજે હું મુક્તપણે તમને કરવા માંગુ. કેશુભાઈ મારો પરમિત્ર ભાઈ છે, કેસી બેઠો છે. કેસીને મારે ઘણી વાર વાત નથી. મારે કેશુભાઈ વાત થઈ, તમે શું કરો છો? મેં બાપા અત્યાર સુધી તો નોકરોનું બધું કહ્યું છે, પણ હવે તમે મારી શોધ કરી છે, કરવાનું છે બીજું કઈ નહીં કરવું. અને ભક્તો દિવસ મેં બાપા ન પૂછતા મને, એમાં મેં હું ભટકાઈ ગયો છું. એટલે બાપાએ ભક્તો વિશે જાણતું કઈ નિર્ણય કરવું નથી. કેમ કે
કે ગોંડલ વિસ્તારમાં બેટા હું ઘણા વર્ષથી આ વાત સાંભળું પરિસ્થિતિ ભાગે છું કે ઘણા વર્ષથી એક જ છોકરું ભણવાનું નહીં, આ વિસ્તારને ભણવો નહીં છે, આના માટે તમે શું કરી શકશો દેવરાજભાઈ? કોઈ બાપ આના માટે તમે મને એવું લઈ જવા માંગતા હો તો આ વાતને સમસ્યા કરી છે મારી જવાબદારી. એટલે કેશુબાપાના રસ્તે આજની તારીખે અમારા બે વચ્ચે જે ગુપ્તે પૂછડી હતી એ રસ્તે આજની તારીખે ભાઈબંધ છે. પણ આ રસ્તે કોઈ છૂટવાનો જ નથી એની પણ ખાતરી આપી. જેને તમે બધા સહકાર આપો એ બેઠા બેઠા તમને ફોન કરી ગણેશને ફોન કરવાની પાર્ટીમાંથી ઇન્ટરેસ્ટ કરે કઈ બહાર ફોન કરે ઉદ્યોગપતિને રહીશી કેસી મહેનત કરે તમે એક એક ફોને એવડી મોટી સંખ્યામાં ઉપસ્થિત થાઓ તો તમારા માટેની અમારી જે જવાબદારી છે વિશ્વાસની નિભાવણી અમને કરવામાં આવે છે. આ ફરજ છૂટી જવી તો મને વ્યાજબી નથી આપવું. હું આવી ફરજ અમે ક્યારેય ચૂકશું ને એની પણ હું ખાતરી આપું છું. વિકાસની વાત જો કરીએ તો આ ગામમાં આવું બધું વિકાસ ભૂલી જવું તો ખબર છે બધું કોલમમાં બોલા જાય છે, બધું સારું થવાનું છે, થયું છે, બધું આવી ગઈ બોલવામાં સમય પડી ગઈ ખબર છે. પણ આ વિસ્તારની અંદર આવું ને મને આને રોજથી અહીં સુધી આવ્યો ને મને ખૂબ આનંદ છે. કેટલી બધી આ વિસ્તારની ઇન્ડસ્ટ્રી કે જે ઇન્ડસ્ટ્રી ગણતરી ઇન્ડસ્ટ્રી તો કરોડો રૂપિયાના ખર્ચે ઇન્ડસ્ટ્રી બનાવે. એક સમયે આ વિસ્તારની પરિસ્થિતિ જમીનનો બજારની દ્રષ્ટિ ગમે તેટલો હોય, કદાચ બજારની જમીનનો ભાવ એકરનો ભાવ હોય એમાંથી કરોડથી સવા કરોડ આ મફત મળી રહ્યો છે. આવું ખૂબ બની ગયું. પણ હવે એને લેતો હોય તો આપણને વાંધો નથી. વાંધો એટલા માટે નથી કે હવા કરોડના તળ તો દેવા પડે છે ને, હવાના તળ તો દેવા પડે છે ને, તો આપણી મૂળ કિંમત તો તળ નીચે જ, એમાં આપણે વાંધો નથી. પણ હજી મને એક બીજો વાંધો છે કે હજી બહારના વેપારી આ ગામની અંદર જમીન ખરીદવામાં હજી એમને કઈ સંકોચ છે, એમને કઈ ભય છે એવું માનવું છે. ઘણા બધા ઉદ્યોગપતિઓ બેઠા છે, સામે દેશોમાંથી પણ ઘણા જમીનના વ્યવસાય સાથે જોડાયેલા હશે. તો બધાને મારી વિનંતી છે કે તમે એકવાર અખતરો કરો, તમે કોઈ પણ એક જમીનનો સોદો કરો, બજાર ભાવે આવતો તમને પોસાય તો તમે જમીન ખરીદો. જો એમાં તમને કઈ અવરોધ આવે, એમાં તમને કઈ એવું કેવું મળે કે એની જમીન બીજા લેવાય નહીં, અમારા સિવાય કોઈ લેવામાં નહીં આવ્યા જોઈએ તો તમારી જમીન મળી જશે. તમે જે ભાવની અપેક્ષા રાખી હોય એ ભાવ જમીન રાખીશ. પણ મારો કહેવાનો મતલબ એવો છે કે તમે આ વતન બજાર થઈ ગઈ છે. ભારતીય જનતા પાર્ટીના શાસનમાં આપણે જે વસ્તુ કહેવા માંગી છે એ હવે ભૂતકાળ બનતું હોય છે, ભૂતકાળ બની ગયું છે. ધંધા રોજગારના ભારત દેશ આપણું ગુજરાત રાજ્ય ખૂબ અગ્રેસર બની ગયું છે. ગુંડાગીરી તમારી જમીન મારી તમારી જમીન બધી વસ્તુ થઈ ગયું છે. પણ કદાચ તમારા ધ્યાનમાં આવે તો બની જાય પછી કાંઈ એના માટે પણ તમે એમાં ધ્યાન કરજો. એવી પણ તમને વિનંતી કરું છું. તમે ઓપન માર્કેટમાં જમીન ખરીદવા આવો એવું પણ હું તમને બધાને આમંત્રણ આપું છું. કારોબારી તમને કઈ મુશ્કેલી પડે તો મને કહો. તમને કાંઈ પણ તમે એક અખતરો કરો, તમને કઈ મુશ્કેલી પડે તો મારી જવાબદારી. એના માટે તમે આભાર. રીંગણા ગામની અંદર આજે કોઈ કહેવાનો મારો ખાસ વિષય નથી. અમારા મિત્રો જે રીતે જરૂર બનાવી છે સતત છેલ્લા 15 દિવસથી આ બધું કરવામાં આ બધો યશ પૂરું આપતો તમારા આપણા સમાજની જે ટીમ છે અમારા બધા મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે સભા
જગ્યા બીજી જ જોઈ પણ હવે કારીગર થઈ ગયા એવું લાગે છે સુગર બીજી જ જોઈ પણ ત્રીજીમાં કઈ ઘટે એવું લાગે આજે કઈ ઘટતું તો નથી તો રામ પર ખૂબ પ્રતિકાર આ ગામના ખેડૂતોને ભૂતા પ્રમાણમાં ભાવ મળે ગામના બધા સુખ શાંતિથી રહે ખોટો કોઈ ચારો ન કરે આપણી પાસે એવો ટાઈમ નથી જુદા જુદા રડવાનો ટાઈમ છે ખોટો કોઈ ચારો ન કરે તો આપણે નથી કરવું હોય ઉજવણીને કરવું હોય તો આપણને એમાં કઈ ચોગડી જોતા નથી આપણને એમાં કઈ વાંધો નથી સરકારી કામ કરશે સમય થઈ ગયો કે તમારે વધુ આપવું નથી કરતો પણ બધા વર્ષથી થોડું આધાર પાડું તો મને એ રીતે નીકળ્યા મુકાવી નીકળ્યાની સભામાં અમને સહકાર આપીને ગ્રુપ આપ્યું જે રીતે યુવાઓને માર્ગદર્શન આપું છું જે રીતે ગામનો વિકાસ થયો છે જે રીતે ઉદ્યોગપતિનો વિકાસ થયો જે રીતે ખેડૂતોનો વિકાસ થયો એ રીતે બધાને હું ખૂબ નવા વર્ષની શુભેચ્છા પાઠવું છું ખૂબ આ ગામ પ્રગતિ કરે તમે મને બધી રીતે આ ગામ પ્રગતિ કરે એની શુભેચ્છા પાઠવું છું આ ગામને જ્યાં જ્યાં મારી મારા પરિવારની જરૂર હોય વિના સંકોચનનો ધ્યાનમાં તમે બધાને મારું નિવેદન છે તમને બધાની જ્યાં જરૂર હોય અમારું ધ્યાન તમને બધાને પૂરી ગામનું નિવેદન છે આપણી અત્યારે મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જઈને જમવામાં આપણી વ્યવસ્થા જોડાઈ જાય એ રીતે તમે બધા મિત્રો એક પરિવાર જેવો આજનો માહોલ છે બધા સહકાર આપજો આપ સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું નવા વર્ષે આ બધાને ખૂબ ખૂબ શુભેચ્છા આપ સૌને નવું વર્ષ ખૂબ જ ફળે એ ભગવાનને પ્રાર્થના કરું છું આપ સૌનો આભાર ભારત માતાની